નમસ્કાર દર્શક મિત્રો, આઈઆરટીસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ભારતે પાકિસ્તાનને પછાડતા ભરૂચમાં જીતનો જશ્ન। 532 સર્કલ ઉપર વિજય ઉત્સવમાં હજારોની સંખ્યામાં યુવકો ઉમટ્યા। ઢોલ નગારા અને ભારત દેશના તિરંગા સાથે ઉત્સાહની ઉમંગ જોવા મળ્યો। ભરૂચ સમસ્ત ખારવા હાંસોટી માછી સમાજ વેજલપુર ભરૂચ દ્વારા સમૂહ લગ્ન ઉત્સવ યોજાયો। 5મો સમૂહ લગ્ન ઉત્સવ યોજાયો। ભરૂચ સ્ટેશનથી કસક નાળા તરફ જવાના ટેકરા ઉપર અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ। એક્ટિવા ઉપર જઈ રહેલું પરિવાર રોડ ઉપર પટકાયું હોવાના અહેવાલ। ભરૂચ જિલ્લામાં મહાશિવરાત્રી પર્વની ઉજવણીની તનતોડ મહેનત। અંકલેશ્વરમાં સતત ત્રીજા વર્ષે પણ 11 ફૂટ ઊંચા નંદી ઉપર શિવ પરિવાર નગરચર્યાએ નીકળશે। ભરૂચના સ્ટેશન સર્કલથી કસક સુધી જવું હોય તો ટ્રાફિક જામમાં અડધો કલાકનો બગાડ થતો હોવાનો અનેકવાર વાહન ચાલકો અનુભવ કરતા હોય છે। ભરૂચમાં એક્સપ્રેસવે ઉપરથી આવતા વાહનો શહેરી વિસ્તારમાંથી પ્રવેશી નેશનલ હાઈવે ઉપર જતા હોય છે, જેના કારણે શહેરી વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ જતી હોય છે, જેના પગલે સ્ટેશન સર્કલ નજીક કસક તરફ જવાના ઢાલ ઉપર વાહન વ્યવહાર રાબેતા મુજબ રહે। ટ્રાફિક જામની સમસ્યા ન સર્જાય તે માટે રોડની સાઈડ ઉપર ડિવાઈડર રૂપી લોખંડની ગ્રીલ પણ મૂકવામાં આવે છે, છતાં પણ લોખંડની ગ્રીલ પસાર કરીને પણ લોકો રોંગ સાઈડે વાહનો પસાર કરતા હોય છે, જેના કારણે ટ્રાફિક જામ સર્જાતો હોય છે। સાથે સાથે અકસ્માતો પણ થતા હોય છે। આવો જ એક અકસ્માત એક્ટિવા ચાલક કસકમાંથી ભરૂચ સ્ટેશન સર્કલ તરફ આવી હોય તે દરમિયાન સ્ટેશનના ઢાલ ઉપર આવી રહેલા ઇકો ચાલકે એક્ટિવાને ટક્કર મારતા ઇકોનું ટાયર ફાટી ગયું હોય અને અકસ્માત સર્જાયો હોય। એક્ટિવા ચાલક સહિત સવાર રોડ ઉપર પટકાયા અને સામાન્ય ઈજા થઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે, પરંતુ આ સમગ્ર ઘટના પણ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। પરંતુ આ રસ્તા ઉપર ટ્રાફિકને હળવો કરવા અને અકસ્માત ઉપર અંકુશ મેળવવા માટે ટ્રાફિક પોલીસ પોઈન્ટ મૂકવો જરૂરી છે અને સમયસર પોલીસ મૂકવામાં આવે તો ટ્રાફિક જામ પણ હળવો થઈ શકે તેમ છે। પરંતુ હાલમાં સીસીટીવી કેમેરામાં કેદ અકસ્માતની ઘટના ઉપરથી ફલિત થઈ રહ્યું છે કે જો આ એક્ટિવા ચાલકો રોડ ઉપર પટકાઈને એની ઉપરથી વાહનો પસાર થઈ ગયા હોત તો મોટો અકસ્માત થયો હોવાનું માનવામાં આવત, પરંતુ પાણી પહેલા પાળ બાંધી પોલીસ પણ ટ્રાફિક પોઈન્ટ મૂકવામાં આવે તે જરૂરી છે। ભારતે પાકિસ્તાનની ટીમને ચેમ્પિયન ટ્રોફીમાં હરાવતા સમગ્ર દેશમાં જાણે જશ્નનો માહોલ છવાયો હતો, તેમ લોકો જાહેર માર્ગો ઉપર આવી ચડ્યા હતા। ભારતની જીતની ઉજવણી કરી હતી। ભરૂચ શહેરના 532 વિસ્તાર ખાતે એટલે કે 532 સર્કલ પાસે મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડ્યા હતા। ઢોલ નગારા સાથે જીતની ઉજવણી કરી હતી। દુબઈમાં આયોજિત ચેમ્પિયનશિપ ટ્રોફી 2025માં ભારતે પાકિસ્તાનને હરાવીને 242 રનનો લક્ષ્યને 42.3 ઓવરમાં જ 244 રન બનાવીને ભવ્ય વિજય મેળવ્યો હતો। ભારતે પાકિસ્તાનને હરાવતા દેશમાં પણ જાણે જશ્ન અને દિવાળી જેવો માહોલ સર્જાયો હતો। ભરૂચની વાત કરીએ તો ભરૂચમાં પણ ભારતે પાકિસ્તાનને હરાવતા લોકો હાથોમાં ભારત દેશના તિરંગા સાથે પોતાના ઘરોની બહાર નીકળી આવ્યા હતા। ભવ્ય ઉજવણી કરી હતી। લોકો ઢોલ નગારા સાથે શહેરમાં ફટાકડા ફોડી દિવાળી જેવો માહોલ ઊભો કર્યો હતો। ભરૂચ શહેરના હાથસમા વિસ્તાર 532 સર્કલ ઉપર કીડિયાળું ઉમટ્યું હોય તેમ લોકોનું માનવ મહેડામણ ઉમટી પડ્યું હતું અને મોડી રાત સુધી લોકો મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા। ફટાકડા ફોડી આતશબાજી કરતા દિવાળી જેવો માહોલ જામ્યો હતો અને મોટી સંખ્યામાં 532 ખાતે લોકોના મેળાવડા જામ્યા હતા, જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ હતી। પોલીસે પણ ઘટના સ્થળે દોડી આવી લોકોને વેરવિખેર કરવાના પણ પ્રયાસો કર્યા હતા। વોર્ડ નંબર 1માં આવેલી સ્ટર્લિંગ પાર્ક સોસાયટીમાં મુખ્ય રસ્તાનું લોકાર્પણ તથા વોર્ડ નંબર 1ના કાઉન્સિલરોનું સન્માન સોસાયટીઓ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં વોર્ડ નંબર 1ના કાઉન્સિલર સલીમ અમદાવાદી, હેમેન્દ્ર કોઠીવાલા, જાવેદ પટેલ, જુલ્ફિકાર રાજ અને ભરૂચના વિવિધ સોસાયટીઓના આગેવાનો જેમાં અબ્દુલ કામથી, ઉમરજી આબદનગરવાલા તથા નઝીરભાઈ અને વિદેશથી પધારેલા અબ્દુલભાઈ મઝીર તથા કરણ ટેલર હાજર રહ્યા હતા। સોસાયટીના પ્રેસિડેન્ટ ડૉક્ટર વસીમ રાજ દ્વારા કાઉન્સિલરનો આભાર માન્યો હતો અને પ્રોગ્રામની શરૂઆત કરતા વાઇસ પ્રેસિડેન્ટ ઇમ્તિયાઝભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું। આ કાઉન્સિલરોએ પધારેલા મહેમાનોનું સોસાયટીઓના રહીશોએ ફૂલહાર કરી સન્માન કર્યું હતું।
રાજ્યમાં આગામી 27મી ફેબ્રુઆરી 2025 થી 10 માર્ચ 2025 સુધીમાં ધોરણ 12 અને ધોરણ 10ની બોર્ડની પરીક્ષા યોજાશે. આથી હાલમાં શાળાઓ દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓને હોલ ટિકિટ આપવામાં આવી રહી છે. રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા 80%થી ઓછી હાજરી હોવાથી શહેરની BS યુનિયન સ્કૂલ સંચાલકો દ્વારા 22 જેટલા વિદ્યાર્થીઓને પરીક્ષાની હોલ ટિકિટ ન આપતા વાલીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. આ બાબતની જાણ વાલીઓ દ્વારા ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઉલને કરતા તાત્કાલિક BS યુનિયન સ્કૂલ ખાતે પહોંચી આચાર્યને વિદ્યાર્થીઓને હોલ ટિકિટ આપવાની સૂચના આપતા વાલી સહિત વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી હતી. આ સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ વાલીઓને અપીલ કરી હતી કે વિદ્યાર્થીઓને સમયસર અને નિયમિત સ્કૂલે મોકલવા જોઈએ, જેથી તેમના શિક્ષણ પર અસર ન પડે અને સારું શિક્ષણ મેળવી શકે. સાથે સાથે ભરૂચ જિલ્લાની તમામ શાળાઓને પણ તાકીદ કરી કે વિદ્યાર્થીઓની ફી બાકી હોય તો પણ શાળા સંચાલકો વિદ્યાર્થીઓની હોલ ટિકિટ અટકાવી શકશે નહીં. SSC અને HSC પરીક્ષાની બોર્ડની તૈયારીઓ ચાલી રહી છે. સાથે સાથે મુસ્લિમ સમાજમાં અમુક સામાજિક આગેવાનોનું અને ટેલેન્ટેડ વ્યક્તિઓનું સન્માન કરવાનો પ્રોગ્રામ યોજાય છે. ફુરજા રોડ સ્થિત ઇકરા ઇસ્લામી સ્કૂલ મુકામે રાખવામાં આવ્યો હતો, જેમાં મુખ્ય અતિથિ મહેમાન તરીકે ભરૂચ નગરપાલિકાના વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ, કનન કંપનીના ડિરેક્ટર તલકીન જમીનદાર, ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશનના પ્રમુખ સૈયદ ઝૈનુદ્દીન કોન્ટ્રાક્ટર તથા પ્રિન્સિપલ મંસૂરી આસિફભાઈ, ડૉક્ટર ઇસ્માઇલ પટેલ તથા ઇકરા ઇસ્લામી સ્કૂલના સંચાલક મિન્જા સર આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. લગભગ 80 જેટલા વિદ્યાર્થીઓએ ફ્રી એક્ઝામ કિટનો લાભ લીધો હતો અને 12 જેટલા મુસ્લિમ સમાજસેવકોનું અને 3 ટેલેન્ટેડ વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આપણા સમાજમાં આજકાલ લગ્નોમાં પણ ઘણા ખોટા ખર્ચાઓ થતા હોય છે. લોકોના દબાણ હેઠળ સામાન્ય વર્ગ પણ લાખોનો ખર્ચ કરી દેવા ડુંગર તળે આવી જતો હોય છે અથવા તો જીવનભરની મૂડી ખર્ચી નાખતા જોવા મળે છે. ફક્ત દેખાદેખીથી જ લગ્નમાં ખોટો ખર્ચો કરવાના બદલે સમૂહ લગ્ન ઉત્સવમાં જોડાવવું એ પણ મહત્વનું છે. મોંઘવારીના સમયમાં સાચી સમજણ છે. સમૂહ લગ્ન થકી પોતાના દીકરા દીકરીઓના લગ્ન કરાવે તે પરિવાર સમજણો પરિવાર છે. ઘણા એવા અહેવાલો પ્રાપ્ત થયા છે કે લગ્ન પ્રસંગ બાદ ઘણા પરિવારો દેવામાં ડૂબી જાય છે. દીકરાના સુખી સંસાર માટે આપણે લગ્ન ગ્રંથિ જોડીએ છીએ, પરંતુ જો લગ્નમાં લાખોનું દેવું કરી લગ્ન કરશો તો આ નવયુગલ ક્યારે સ્વમાનભેર જીવન જીવી શકે તેમ આર્થિક સ્થિતિમાં પણ આવી શકે છે. ત્યારે લગ્નમાં દેખાડો નહીં, સમજણ કરીને પણ સમાજ શ્રેષ્ઠીઓ પણ સમૂહ લગ્નો કરી રહ્યા છે, જેના ભાગરૂપે ભરૂચમાં પણ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. 5મા સમૂહ લગ્નનું આયોજન પણ અંબે માતા વિદ્યાલય બંબાખાના ભરૂચ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં 18 જેટલા યુગલોએ લગ્ન ગ્રંથિ જોડાયા હતા. ભાડભૂતથી જનોર સુધીના નદી કિનારે વસતા ખારવા માછી સમાજના અગ્રણીઓને આ પ્રસંગે તાળેમાર તૈયારીઓને આંકડીઓ આપી હતી. વિશાળ મંડપ, જેમાં પ્રત્યેક જોડા માટે અલગથી માયડું, ચોળી સહિત સ્ટેજ પણ તૈયાર કરવામાં આવ્યો હતો અને શાંતિપૂર્ણ માહોલમાં સમૂહ લગ્ન યોજાયા હતા. આગામી 26મી ફેબ્રુઆરી 25ના રોજ મહાશિવરાત્રિ પર્વ અંકલેશ્વર માટે ખાસ બનવાની સાથે ભગવાન શિવના નામ પરથી જે નગરનું નામ પડ્યું છે એવા અંકલેશ્વરમાં ભગવાન શિવ સપરિવાર નગરચર્યામાં શિવજીની શાહી સવારી નીકળશે. અંકલેશ્વર ખાતે સતત 3જી વખત અંકલેશ્વરના સિદ્ધેશ્વરી સોસાયટી ખાતે સિદ્ધેશ્વર નગર સ્થિત સિદ્ધેશ્વર મહાદેવ મંદિરના સિદ્ધેશ્વર યુવા ગ્રુપ દ્વારા શાહી સવારી કાઢવામાં આવનાર છે. વડોદરા ડભોઈ રોડ પર એક મૂર્તિકાર શિવ પરિવારની વિશાળ પ્રતિમા જેવી જ આબેહૂબ 2 પ્રતિમા તૈયાર કરી છે. 14 ફૂટ પહોળી અને 11 ફૂટ ઊંચી નંદીની પ્રતિમા પર ભગવાન શિવ, માતા પાર્વતી અને પુત્ર ગણેશ અને કાર્તિકેય સાથે નારદજીની શિવજીની શાહી સવારી નીકળશે. 800 કિલો વજનથી આ પ્રતિમા સાથેની છે અને સવારી થશે. રામકુંડ મંદિર, હાંસોડ રોડ, એશિયન નગર પાસે ભીડભંજન હનુમાન મંદિર ખાતે મંદિરથી 7 કલાકે કાઢવામાં આવશે અને 5 કિલોમીટર રૂટ ઉપર ફરી ગડખોલ ખાતે એટલે કે પાટિયા પાસે સિદ્ધેશ્વર સોસાયટી ખાતે સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે પૂર્ણ થશે. SYGના અંકુર પટેલ તથા પાર્થ મહારાજ, મેહુલ મોદી સહિતનાઓ ગ્રુપના સભ્યો પણ જોડાનાર છે. અંકલેશ્વરની ધર્મપ્રેમી જનતાને મારા હર હર મહાદેવ. SYG ગ્રુપ તરફથી હર હર મહાદેવ. આપણે ભીડભંજન હનુમાન મંદિર થી શિવજીની સવારીનું આયોજન કરેલ છે. ભીડભંજન હનુમાનથી નીકળી ચૌટા બજાર, ભરૂચી નાકા, ચૌટા બજાર, ગડખોલ પાટિયા રહીને આપણે સિદ્ધેશ્વરી સોસાયટીએ આવશે.
અંકલેશ્વર શહેરના સુરતી ભાગોળ રોડ પર આવેલા ભાતવાડમાં રહેતા શેખ મોહમ્મદ નઈમની પત્ની સાંજે 5 વાગ્યે ઘરમાં રમઝાન અનુલક્ષીને સફાઈ કરી ઘર બંધ કરીને નીચે સામાન ખરીદી કરવા માટે 15 થી 20 મિનિટ માટે ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેના પહેલા માળે રહેલા મકાનને નિશાન બનાવ્યું હતું અને ઘરમાં સર સામાનને વેરવિખેર કરી 5 તોલા ઉપરાંત સોનું તથા દાગીના ચાંદીના દાગીના સહિત કિંમતી સામાનની ચોરી કરી ગયા હતા. 20 મિનિટ બાદ ઘરે પરત આવતા સામાન પુનઃ વેરવિખેર થયેલ જોવા મળતા નઈમને તેની પત્નીએ જાણ કરતા ઘરે દોડી આવ્યા હતા અને તપાસ દરમિયાન ચોરી થઈ હોવાનું માલુમ પડતા એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે શનિવારે વિજ્ઞાન અને ચિત્ર પ્રદર્શન યોજાયું હતું. આ પ્રદર્શનીમાં વિકસિત ભારત માટે સ્વદેશી ટેકનોલોજી અને આધુનિક યુગમાં વિજ્ઞાનના મહત્વ પર ભાર મૂકી વિજ્ઞાન પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજ્ઞાન પ્રદર્શનની શુભ શરૂઆત સુરત શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ ફિરોજ મલેક, શાળાના પ્રમુખ નાઝુ ફ્રન્ટવાળા, પ્રાઇમરી અને સેકન્ડરીના આચાર્ય કવિતા કાલગુંડે અને પ્રી પ્રાઇમરી અને પ્રાઇમરીના આચાર્ય શ્રદ્ધા પટેલ તથા ટ્રસ્ટીગણ સ્કૂલના શિક્ષકોને દ્વારા રિબિન કટિંગ કરી ખુલ્લું મુકાયો હતો. પ્રી પ્રાઇમરી અને સેકન્ડરી વિભાગના વિદ્યાર્થીઓએ વિજ્ઞાનના શિક્ષકો, ક્લાસ ટીચરના માર્ગદર્શન હેઠળ વિજ્ઞાન પ્રત્યેનો અભિગમ કેળવવા અવનવા મોડલના પ્રયોગો રજૂ કર્યા હતા. અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે વિજ્ઞાન દિવસ કેમ મનાવવામાં આવે છે તેની સમજ પણ વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી ઉપસ્થિત મહેમાનોએ આપી હતી. વિજ્ઞાન દિવસ જાણીતા વૈજ્ઞાનિક સીવી રમણ દ્વારા ઇફેક્ટનું સંશોધન કરવામાં આવ્યું હતું, જેના લીધે દર વર્ષે 28 ફેબ્રુઆરીના રોજ વિજ્ઞાન દિવસ તરીકે ઉજવાય છે. પરંતુ સ્કૂલ દ્વારા આજરોજ વિજ્ઞાન દ્વારા વિવિધ પ્રકારના બનાવેલા વિજ્ઞાનના મોડલ તૈયાર કરી વાલીઓની ઉપસ્થિતિમાં મહેમાનોને વિજ્ઞાનના વિવિધ મોડલની વિસ્તાર વાઇઝ માહિતી પૂરી પાડવામાં આવી હતી. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભારતે પાકિસ્તાનને પછાડતા ભરૂચમાં જીતનો જશ્ન. 5 સર્કલ ઉપર વિજય ઉત્સવમાં હજારોની સંખ્યામાં યુવકો ઉમટ્યા. ઢોલ, નગારા અને ભારત દેશના તિરંગા સાથે ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો. ભરૂચ સમસ્ત ખારવા હાંસોટી માછી સમાજ વેજલપુર ભરૂચ દ્વારા સમૂહ લગ્ન ઉત્સવ યોજાયો. 5મો સમૂહ લગ્ન ઉત્સવ યોજાયો. ભરૂચ સ્ટેશનથી કસક નાળા તરફ જવાના ટેકરા ઉપર અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ. એક્ટિવા ઉપર જઈ રહેલું પરિવાર રોડ ઉપર પટકાયું હોવાના અહેવાલ. ભરૂચ જિલ્લામાં મહાશિવરાત્રી પર્વની ઉજવણીની તનતોડ મહેનત. અંકલેશ્વરમાં સતત 3જા વર્ષે પણ 11 ફૂટ ઊંચા નંદી ઉપર શિવ પરિવાર નગરચર્યાએ નીકળશે. તો હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.